મૈત્રીનું મહત્વ, મૈત્રી કેવી હોવી જોઈએ? તો સમય આવે કામમાં આવે એવી મૈત્રી હોવી જોઈએ. ખાલી જોડે હરે ફરે મૈત્રી નથી. હવે એ મૈત્રી જે છે એ એવું નથી કે ભાઈબંધ સાથે ન હોય, બહેનપણી હોય, ભાઈબંધ હોય, પણ કામમાં આવે એવા હોવા જોઈએ. અને એ મૈત્રીનું ઉદાહરણ સરસ આપ્યું છે કે મૈત્રીથી તમારું જીવન વધારે સુંદર બને છે. કંઈક વિચાર હોય તો એ વિચાર તમે કોને કહો છો? એ વિચાર તમે કોને કહો છો? તમારા મિત્રને. અને એ મિત્ર પોતે તમારા વિચારોની આપ-લે કરે છે. એટલે મિત્ર કેવો હોય? તો મિત્ર સાચા અને ખોટાનું ભાન કરાવે એવો હોય. અને એ મિત્ર માટે સરસ ઉદાહરણ આપ્યું છે કે સવારમાં તમે નીકળો ત્યારે તમારો પોતાનો પડછાયો સવારમાં દેખાય છે 8 વાગે? નથી દેખાતો. છે ને દુર્જનો. અને મેં સમજાયું ઈશારામાં, પણ તોય ના સમજી અને રિદ્ધિને મદદ કરવી પડી, મિત્રતા રાખવી પડી. સવારમાં તમે જે નીકળો છો ત્યારે તમારો પડછાયો દેખાય છે? ના. બપોરે 12 વાગે પડછાયો કેવો દેખાય છે? લાંબો. આ મિત્રતા બતાવી કે સજ્જન એવો છે કે જે તમારી સાથે છે, મિત્ર, સારો મિત્ર, પણ દેખાતો નથી, પણ તમારી સાથે છે. અને પેલો ખરાબ મિત્ર પડછાયો લાંબો છે એવો છે, હમણાં આવીને ગયા ખરાબ મિત્ર. એટલે મિત્રતા પણ આવી બતાવી છે નીતિ શતકમાં. એના માટે સરસ ઉદાહરણ પણ આપ્યું છે કે લોખંડને જોડવું હોય, લુહાર ખબર છે ગરમ કરે છે, ત્યાર પછી જોડાય છે. વેલ્ડિંગ થાય તો જોડાવા માટે એને ગરમી આપવી પડે છે. એટલે મિત્રએ ગરમીમાં શેકાવવું પડે છે એકબીજા સાથે તાલમેલ મેળવવા. બીજું કમળપત્રનું ઉદાહરણ આપ્યું છે કે કમળ જોયું છે આપણે, એના પાંદડા ઉપર તમે પાણી નાખજો તો પાણી આમ રહેશે, તમે આંગળીથી દૂર કરશો તો જતું રહેશે. આ સારો મિત્ર છે, ચોંટી નહીં જાય, જતું રહે છે. સાગરની છીપમાં જે મોતી થાય છે, છીપ અને મોતીની મિત્રતા છે તો જે મોતી થાય છે. એટલે સારો મિત્ર આવો છે કે જે તમારા ઉત્કર્ષમાં, તમારા વેગમાં આવે છે. ખરાબ મિત્ર કેવો છે? સાથે સાથે રહે છે ને તમને પાડતો રહે છે. એટલે મિત્રતા કેવી હોવી જોઈએ? સારી મિત્રતા હોવી જોઈએ કે જે તમારા પોતાના સુખ દુઃખમાં તો સાથે રહે, પણ તમારા વિકાસમાં પણ સાથે રહે, તમને સમજવામાં પણ સાથે રહે. અને એ મિત્રતા સાચી મિત્રતા કહેવાય. આ ઉદાહરણો આપણે ભાષાંતરમાં સમજીશું. ખ્યાલ આવી ગયો?